જય દ્વારકાધીશ, જય ગૌ માતા। સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। અને અત્યારે સવારના 8 વાગી ગયા છે અને આપણે જો જુવાર વાટવા આવી ગયા છે। જાનવીન પપ્પા એક ભારો વાટી લીધો છે અને હજુ વાટવાની છે। આપણે જો એક ખર્યું વાટી નાખ્યું છે। રોજ આપણે લીલી માલઢોરને વાટીને નાખી છે અને હવે આ પકવાડવાની તો નથી આપણે, કારણ કે અહીંયા બધે ઝાડવા બહુ છે તો ચકલા પાકવા દે નહીં। અને આપણે લીલી વાટીને નાખવાની છે। તો હજી થોડી ઘણી વાટ લઈએ, ભારે તો થાય નહીં, ઝાઝા માલ છે એટલે। એમ તો અડધો રજકો નાખવાનો હોય, ખાલી જુવાર જ ન હોય, પણ તોય આપણી ગાયને વાસળીને છે ઝાડ બહુ ભાવે, રજકો ઓછો ભાવે। એને રજકો કેમ નહીં ભાવતો? ગાયું અમથે રજકો ઓછો જ ખાય। ઝાડ બહુ ભાવે। અને જાનવી બેન આપણે રવિવાર છે તો આજ પાણી વાળવા ગયા છે। તો આપણે જો ભારો ઘરે પહોંચી ગયો છે, માલ પાણીને નાખવા માંડ્યા છે જાનવીન પપ્પા। આપણે એકવાર સવારે સૂકી નીણ કરી હતી ને હવે આપણે આ લીલી નીણ કરીને પછી પાણી પાવાનું થશે, પછી ધરીને બેસી જાય બધી ઓગાળવા। કાનંદની જો અતારમાં ઠાર નડે છે। બંસી તારે ખાવી છે લીલી ઝાડ? જો આ પાડીઓને બધી લીલી ખાવી છે અને પછી આપણે વાસીદાની એવું હજી આજ બાકી છે। અને હજી આપણે રજકાના 2 ભારા વાટવાના બાકી છે, એ આપણે બપોર નાખવાનું થાય રજકો। તો હવે નીણ નાખી દઈ ને વાસીદું હું ફટાફટ કરી નાખું, પછી જાનવીન પપ્પા માલ પાઈ લે અને પછી રજકો વાટવાનું ને એવું બધું કામકાજ પછી છે ને। આપણે કાલે જીરું કાઢ્યું હતું તો જીરાનું હજી કાંધું ને એવું બધું હમું કરવાનું બાકી છે, તો પછી એ કામ પણ આપણે લેવાનું છે। તો આપણે વાસીદું કરી નાખ્યું છે ને હવે રજકો વાટવા જાઉં છું। અને જો આ બાજુ આપણે ચીકુડી છે તો બતાવું તમને, મસ્ત આપણે ચીકુ આવ્યા છે આ વર્ષે, પણ ચકલા ખેરી બહુ નાખે છે, દરરોજ હેઠા બહુ ચીકુ ખરી જાય છે। આ બધા ઝાડ તે મારા હારા એ બધા ઝાડ વાયેલા છે। અને આ બાજુ એક આંબો છે, આંબામાં પણ જો મસ્ત ફાલ આવી ગયો છે આ વર્ષે, પહેલી વાર ફાલ આવ્યો છે આમ, પણ આ હજી 5 જ વર્ષનો થયો છે તો આપણે આ વર્ષે ફળ આવશે। અને હવે જવાનું છે આપણે રજકો વાટવા। જો તો હવે રજકો વાટવા જાનવીન પપ્પા આવી ગયા હતા ને એને આટલો વાટી પણ નાખ્યો છે ને હવે મારે વાટવાનો છે। આપણે 2 ભારા હજી રજકો વાટવો જોઈશે, કારણ કે બપોરે આપણે લીલું નાખીશું, આપણે સૂકું થોડાક દિવસોમાં લાવવાનું છે બીજું। અને અત્યારે આપણે રજકો ને જુવાર 2 નાખીશું ને એક ટાઈમ આપણે સવારમાં એક સૂકું નાખવાનું થાય, તો એ રજકો વાટી લઈ। આપણે રજકો વઢાઈ ગયો ને માલને પવાઈ ગયા ને હવે આપણે પાણી વાળવા આવી ગયા છે। 5 વાગે વહેલી લાઈટ આપણે આવે છે અને જાનવીન પપ્પાએ વહેલું પાણી વાળ્યું હતું ને ઘડીક જાનવી બેને વાળ્યું હતું અને હવે મારે વાળવાનું છે। ને આપણે જો ઉનાળું જાર છે આ, હજી આપણે આમાં 3જું પાણ હાલે છે। આપણે 5 વીઘાની જાર અમે વાવી છે અને આ બાજુ થાંભલા રહ્યા એ બાજુ આપણે બાજરી વાવેલી છે અને આ બધી જાર છે આપણે, અને આમાં 3જું પાણ હાલે છે ને આપણે 1 વાગ્યા સુધી લાઈટ રહેશે તો ત્યાં સુધી આપણે તો જો આપણે લીંબુ શરબત બનાવવાનું શરૂ કરી દીધું છે અને આપણે બપોરા પાણી કરી લીધા અને
છોકરીઓ બધી નાઈ લીધું કા રવિ આ નનકા બેન તો જે બાકી છે હા અને લારીમાં ચડવું છે ટ્રેક્ટરમાંથી આ દીદી બેઠી અહીંયા હે દીદી બેઠી અહીંયા જાવ છે તું મોક્ષા એક ગીત તો ગા સુખનો સૂરજ ગા ગાયું હો મારે મોક્ષાને ગીત હારા આવડે તને આવડે છે કાંઈ તને સુખનો સૂરજ આવડે છે તને આવડે બધા ગાવજો માથે કે માથે સારું ગાયું માર નનકા ને આવડે હો માર નનકો ગાય છે ગાતો તો હવે વાગી ગયા છે સાંજના 6 ને આપણે જો મિલ્કિંગ કરવા જવાનું છે આપણે ખાંડ તૈયાર કરી નાખ્યું છે અને પછી આપણે ભરવાનું છે જીરાની થેલીઓ આમાં આપણે ભરીને મૂક્યું છે કાઢીને કા મોક્ષું બેન જો જીરાના ઢગલા ઉપર રમે આમાં રમવાનું હેઠા ઉતરો હાલો પછી જો આ થેલીઓ ભરવાની આપણે હેઠા ઉતરો હાલો શું કરો છો હે શું કરે છે ગીત ગાતો મોક્ષું ગીત ગાતો કેવું ગાતો સુખનો સૂરજ ગાતો નથી આવડતું કાંઈ નહીં આવડે છે ગા આવડશે તો જો મારે મોક્ષું ગીત તો આવડે છે પણ ગાવું નથી અત્યારે કા પછી આપણે ઠેલિયું ભરવાની થશે તો પહેલાં આપણે માલ દોઈ આવી ભેંસું પણ જો રાહ જોઈને ઊભી છે આ બાજુ નજર કરીને આવું હો તો આપણે દોઈ આવી હવે ભેંસું પછી આપણે ઠેલિયું ભરી લઈ તો આપણે હવે માલ ઢોરનું મિલ્કિંગ થઈ ગયું છે ને આપણે આવી ગયા છે હવે જે જીરાની ઠેલિયું ભરવાની બાકી હતી એમાં તો જો જાનવી બેન ભરવા માંડ્યા છે અને આ બાજુ છોકરી એ ખૂંદોમાં એક બાજુ બેહો ભરો છો જાનવી પપ્પા બે ભરે છે ને તો આપણે એક થેલી ભરાઈ ગઈ છે અને આપણે જો બીજી થેલી ભરવા માંડ્યા છે કેટલી થેલી થાય જોઈશે આજ ટાઈમ રહેતો ભલે નકર પછી સવારમાં ભરશું અને આપણે આટલું જીરું ધાર્યું નહોતું પણ આટલું દ્વારકાધીશની કૃપાથી ને વડીલોના આશીર્વાદથી આપણે જીરું સારું થઈ ગયું છે કારણ કે આમાં કાળિયું ઘણું આવી ગયું હતું અમે ધાર્યું નહોતું કે આટલું થશે પણ જીરું સારું થઈ ગયું આ ખૂંદોમાં આમ સાઈડમાં બેહો ને આપણે થેલી ભરાય એટલી ભરવાની છે આજ બાકી સવાર ભરશું બીજી વાળું પાણીની રસી ને એવું બધું રાંધવાનું છે તો અમે 2-4 થેલીઓ ભરી લીધી છે અને બાકીનું કામ હવે સવારમાં કરવાનું છે કેમ કે આજે હવે વાળું પાણીની રસોઈ રાંધવાનો ટાઈમ થઈ ગયો છે આ બધા જો ટાબરિયા ભૂખ્યા થઈ ગયા છે હવે તો આજનો વિડીયો અમે અહીંયા પૂરો કરીશું અને અમારો વિડીયો જો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળશું એક નવા વિડીયોમાં તો ત્યાં સુધી મારા સૌને રામ રામ.